હવે વાત કરીશું ઠંડીના ઘટતા જોરની। ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનનો પારો ઊંચકાયો છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે। રાજ્યનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે નલિયામાં 12 ડિગ્રી, અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ જોવા મળી રહી છે, ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? બિલકુલ ધરતી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે અને હાલની પરિસ્થિતિની જ્યારે વાત કરીએ ત્યારે રાજ્ય પર અત્યારે હાલ વેસ્ટર્ન ડિસ્પર્સન જે છે તેની અસર જોવા મળી રહી છે અને તેના કારણે થઈને લઘુત્તમ તાપમાન જે છે તેનો પારો ક્યાંક ઉચકાયો હોય તે પ્રકારની વાત છે। સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે જે પ્રકારે હાલનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વહેલી સવારની જ્યારે વાત કરીએ તો વહેલી સવારમાં જે છે તે ક્યાંક આંશિક ઠંડકનો અનુભવ થતો હોય છે, પરંતુ દિવસ દરમિયાનની જ્યારે વાત કરીએ ત્યારે દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉચકાયો છે। ગરમી જે છે તેનું દિવસે ને દિવસે પ્રમાણ વધી રહ્યું છે, જેનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્પર્સનની અસર છે। અત્યારે વહેલી સવારે અમદાવાદના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે ઠંડા પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે, પરંતુ દિવસ દરમિયાન જે છે તે ગરમીનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે। એટલે તેનું મુખ્ય કારણ જે છે કે જે પ્રકારે મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનની જ્યારે આપણે વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન જે છે તે અત્યારે હાલ 25 થી લઈને 30 ડિગ્રીની આસપાસના તાપમાનના કારણે થઈને દિવસ દરમિયાન જે છે તે અસહ્ય ગરમી સાથે બફારાનો ક્યાંક અનુભવ થતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે રાજ્યમાં લઘુત્તમ તાપમાનની જ્યારે વાત કરીએ તો રાજ્યમાં લઘુત્તમ તાપમાન જે છે તે સૌથી ઓછું નલિયામાં 12 ડિગ્રીની આસપાસનું નોંધાયું છે। તે સિવાયના શહેરોની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદમાં 19, ગાંધીનગરમાં 18 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 19 ડિગ્રી, વડોદરામાં 19, એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે મોટાભાગના લઘુત્તમ તાપમાન જે છે તે 19 થી 20 ડિગ્રીની આસપાસના તાપમાન જે છે તે નોંધાયા છે। અને સાથે સાથે જે પ્રકારે વેસ્ટર્ન ડિસ્પર્સનની અસર જે છે તેના કારણે થઈને અત્યારે હાલ ઠંડીમાં ક્યાંક રાહત મળતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। તાપમાનમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને ગરમીનો અનુભવ જે છે તે થતો હોય છે। વહેલી સવારે અમદાવાદના દ્રશ્ય અત્યારે હાલ જોઈ શકો છો કે થોડા દિવસ પહેલાં જે પ્રકારે લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા હતા તે હવે ક્યાંક ગરમ વસ્ત્રો વગર નીકળતા હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે બાગ બગીચાની જ્યારે વાત કરીએ ત્યારે બાગ બગીચામાં પણ મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકો જે છે તે ચાલતા દોડતા કસરત કરતા યોગ કરતા જે છે તે નજર પડતા હોય છે। એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે એક પછી એક સિસ્ટમો જે છે સક્રિય થતી હોય છે તેવી જ એક સિસ્ટમ એટલે અત્યારે હાલ વેસ્ટર્ન ડિસ્પર્સનની અસર જોવા મળી રહી છે અને તેના કારણે થઈને અત્યારે હાલ લોકો જે છે તે ત્યાં ઠંડી ગરમીનો અનુભવ કરતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। પરંતુ દિવસ દરમિયાનની જ્યારે વાત કરીએ ત્યારે દિવસ દરમિયાન અત્યારે હાલ 30 ડિગ્રી આસપાસનું તાપમાન જે છે તે જોવા મળતું હોય છે અને તેના કારણે થઈને લોકો જે છે તે ક્યાંક ગરમીનો અહેસાસ કરતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે જે પ્રકારે હવામાન વિભાગ તરફથી પણ જે પ્રકારે માહિતી મળી રહી છે તેની વાત કરીએ તો અત્યારે હાલ ઓન એન એવરેજની જ્યારે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે તાપમાન જે છે તે 12 થી 13 ડિગ્રીની આસપાસનું હોવું જોઈએ, પણ તેના અંદર 6 ડિગ્રીનો અત્યારે હાલ વધારો જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ અમદાવાદનું લઘુત્તમ તાપમાન જે છે તે 18 થી 19 ડિગ્રીની આસપાસનું જોવા મળી રહ્યું છે। એટલે લોકોને ક્યાંક ઠંડીમાં રાહત મળી છે, પરંતુ બીજી તરફની જ્યારે વાત કરીએ ત્યારે અત્યારે હાલ લોકો ક્યાંક ગરમીમાં બફાતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જે છે તે દિવસ દરમિયાન જે છે તે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળતા હોય છે। જી અભિષેક, વિગત સાથે જોડા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે, તો મોટાભાગના શહેરોનો તાપમાનનો પારો ઊંચકાયો છે।